દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાગલીથી કાયાવરોહણ રોડના અધૂરા પડેલા પહોળી કરનાર કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆતો કરવા છતાં કામગીરી પૂર્ણ ન થતા ગ્રામજનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી ભૂખ હડતાળની મંજૂરી માંગતા મામલો ગરમાયો છે। શિનોર તાલુકાના સાગલીથી કાયાવરોહણ રોડને 7 મીટરથી 10 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઘણા મહિનાઓ વીતી ગયા છતાં રોડનું કામ પૂર્ણ ન થયું હતું। રસ્તાની ખરાબ હાલતને કારણે રોજિંદા વાહન ચાલકોને, વિદ્યાર્થીઓને, નોકરિયાતોને તેમજ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વાળો પડી રહ્યો છે। ધૂળના ગોટેગોટા અને બિસ્માર માર્ગના કારણે અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। અરજદાર શિનોર કોંગ્રેસ પ્રમુખ પટેલ અમુલભાઈ નગીનભાઈએ રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉ માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી 4 અને 5 સપ્ટેમ્બર 2026ના રોજ સાગલી બિરસા મુંડા સર્કલ નજીક ભૂખ હડતાળ પર બેસવાની મંજૂરી આપવા મામલતદારને અરજી કરવામાં આવી છે। હવે તંત્ર આ રજૂઆતને લઈને શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકની નજર મંડાઈ છે। શું આ તંત્ર દ્વારા યોગ્ય કામ થશે ખરું તે જોવાનું રહ્યું। સાંભળો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। આજે કોઈ રાજકીય પક્ષને લઈને નથી આવ્યા। આજે જ્યારે અમારા પ્રમુખ દ્વારા સાડલીથી કાયાવરોહણ રોડ જે છે એ તદ્દન બિસ્માર હાલતની અંદર છે અને તે છેલ્લા 8 મહિનાથી આવી હાલતની અંદર જોવા મળે છે, એટલા માટે એમના દ્વારા એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધી ચીજના માર્ગે આજે ભૂખ હડતાળ કરવાની છે। તેની માંગણી સાથે આવ્યા છે। 4 અને 5 તારીખની ભૂખ હડતાળ માગેલી છે। સાડલી અને કાયાવરોહણ રોડ જે છેલ્લા 7 મહિનાથી થયો નથી, એટલા માટે ભૂખ હડતાળની માંગણી કરી છે। એ માટે પરમિશન લેવા માટે આવ્યા હતા આજે। અને સરકારની જે બેદરકારી છે, ભ્રષ્ટાચારી હોય કે જે એમની નીતિ છે, એ માટેની અમારી આ લડત છે અને વહેલામાં વહેલી તકે આ માંગણી જે છે એ પૂર્ણ કરવામાં આવે એ માટે એમની માંગણી છે। અને નહીં થાય તો 4 અને 5 તારીખે સાડલી ખાતે અમે ભૂખ હડતાળ રાખવાના છે।